કરમાલી ગામે રબારી સમાજના પ્રથમ સમૂહ લગ્ન, 11 નવદંપતીઓએ પ્રભુતામાં પગલાં માંડ્યા। ભરૂચ તાલુકાના કરમાલી ગામે મેલડી માતાજીના પટાંગણમાં સમસ્ત રબારી સમાજ દ્વારા પ્રથમ ઐતિહાસિક સમૂહ લગ્ન ઉત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। આ મંગલ પ્રસંગે 11 નવદંપતીઓએ શાસ્ત્રોક્ત વિધિથી લગ્નગ્રંથિમાં જોડાઈને નવજીવનની શરૂઆત કરી હતી। આ પ્રસંગે જગતગુરુ વડવાળા ધામના શ્રી કનીરામ બાપુ તેમજ અન્ય સાધુ સંતોએ વિશેષ ઉપસ્થિત રહી નવદંપતીઓને આશીર્વાદ પાઠવ્યા હતા। આ સમૂહ લગ્ન ઉત્સવની સૌથી મોટી વિશેષતા એ હતી કે આયોજકો દ્વારા પરંપરાગત ચીજવસ્તુઓની સાથે તમામ 11 દીકરીઓને ગાયની વાછરડી કન્યાદાનમાં અર્પણ કરવામાં આવી હતી। ગાયને માતા માનતી રબારી સંસ્કૃતિના આ અનોખા કન્યાદાનની સર્વત્ર પ્રશંસા થઈ રહી છે। આ પ્રસંગે આશીર્વચન પાઠવતા શ્રી કનીરામ બાપુએ જણાવ્યું હતું કે સમાજના પરિવારોએ દેખાદેખી અને લગ્નોમાં થતા ખોટા ખર્ચાઓ ટાળીને સમૂહ લગ્ન તરફ વળવું જોઈએ। લગ્નમાં થતી બચતનો ઉપયોગ બાળકોના ઉચ્ચ શિક્ષણ અને ઉજ્જવળ ભવિષ્ય માટે કરવા તેમણે ભાર મૂક્યો હતો। વધુમાં સમાજમાંથી કુરિવાજો દૂર કરી શિક્ષિત અને સંગઠિત સમાજ નિર્માણ કરવા માટે તેમણે હાકલ કરી હતી। આ કાર્યક્રમમાં રબારી સમાજના અગ્રણીઓ અને મોટી સંખ્યામાં ભક્તજનો ઉપસ્થિત રહ્યા હતા। હું લખનભાઈ ખાંભલિયા, ભરૂચ જિલ્લાના કરમાલી ગામે આજ રોજ સમસ્ત રબારી સમાજના પ્રથમ સમૂહ લગ્ન યોજાયો હતો, જેમાં 11 નવદંપતીઓને પ્રભુતાના પગલાં માંડશે। ત્યારે આ નવદંપતીઓને આશીર્વાદ આપવા માટે અમારા જગતગુરુ વડવાળા ધામ શ્રી કનીરામ દાસ બાપુ વિશેષ ઉપસ્થિતિમાં તથા સમાજના દરેક સાધુ સંતો આ નવદંપતીઓને આશીર્વાદ આપ્યા હતા। અને આયોજકો દ્વારા આ તમામ દીકરીઓને સૌ પ્રથમવાર ગાયોનું વાછરડીનું દાન આપવામાં આવ્યું હતું।